સમય સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું અતુલ મહેતા. આપનું હાર્દિક સ્વાગત છે. આજે સમય સંદેશના આંગણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જેમની ઉપાધ્યક્ષ તરીકે હમણાં નિમણૂક થઈ છે ગોરખપુર ખાતે, ડૉક્ટર સુરભીબેન દવે પધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બેન. નમસ્કાર, ખૂબ ખૂબ નમસ્કાર. જો હું ભૂલતો ન હોઉં તો વંથલી સોરઠ ખાતે આપનો જન્મ થયો, રાઈટ? જી જી. વંથલી સોરઠથી તમે મારી સામે બેઠા છો ત્યાં સુધીની આપની કારકિર્દીની વાત કરશો. વંથલી સોરઠથી અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. એટલે આમ તો જોઈએ ને તો જીવન છે એની અંદર આપણે ચાલતા હોઈએ અને એમાં વચ્ચે વચ્ચે પડાવ આવે, એવા બધા પડાવો છે. પણ હું તમને એક વાત કહું તો ખૂબ સારા સંસ્કાર વચ્ચે મારું બાળપણ ગયું છે. એટલે વંથલીમાંથી પછી હું બારે ભણવા ગઈ. મામા મામીને ત્યાં પણ હું રહીને ભણી છું. અને આમ જોવો તો મારી સિદ્ધિની શરૂઆત લગ્ન પછી થઈ. કે લગ્ન થયા ત્યારે હું M.Com થઈને આવી હતી સાસરે, અને પ્રાથમિક શિક્ષક હતી. પણ મારા ઘરમાં એવું વાતાવરણ કે મારા હસબન્ડ ગુંજન અને મારા સાસુ સસરા એમનો સપોર્ટ, એમણે જોયું કે તમે થ્રુ આઉટ ટોપર છો તો તમે આગળ ભણો. એટલે મારું લગ્ન પછી મારા જોબની સાથે સાથે, સર્વિસની સાથે સાથે મારું શિક્ષણની કારકિર્દી આગળ ચાલી, અને લગભગ હું KBCમાં ગઈ ત્યાં સુધીમાં 11 ડિગ્રીઓ મારી પાસે હતી. તો લગ્ન પછી 17 વર્ષ જેટલું શિક્ષણ પણ મેળવ્યું છે. સાથે સાથે એ પછી મારું પ્રાથમિક શિક્ષકમાંથી પ્રમોશન થઈને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે, સાથે સાથે રાષ્ટ્રવાદ મારા ઘરની અંદર મેં જોયું કે પુસ્તકોનું વાંચન અને સાથે સાથે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રધર્મ એની જ વાતો છે. તો એમાંથી મને 2008માં મારા હસબન્ડનો ખાસ આગ્રહ હતો કે તું જે શિક્ષણનું કામ કરસ ને એ વધારે સારી રીતે તું સમાજને ઉપયોગી બની શકતો, ABVP માં જોડા. અને 2008માં હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાણી, અને ત્યાર પછી જુદી જુદી જવાબદારીઓ વહન કરતા કરતા આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ છે. ગોરખપુર ખાતે તારીખ 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી દરમિયાન ત્યાં શું શું પ્રવૃત્તિ થઈને શું શું કાર્ય ત્યાં વિગતવાર આપશો માહિતી? હા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. બીજું કે એ ટ્રસ્ટ રજિસ્ટર્ડ છે, એટલે એક ઓથેન્ટિક વિદ્યાર્થી સંગઠન છે. અને અમારે દર વર્ષે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અમારું અધિવેશન હોય છે નેશનલ લેવલે. એટલે એની એક વાક્યમાં હું કહું ને તો તમને ત્યાં બૃહદ ભારતના દર્શન થાય કે આખું ભારત છે, ત્યાંથી વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા છે, પ્રાધ્યાપકો ત્યાં આવ્યા છે, જુદી જુદી વેશભૂષા, ભાષા, અને તેમ છતાં બધા એક. એટલું સરસ વાતાવરણ. એટલે 22 થી 24 છે 3 દિવસનું અધિવેશન હતું. એમાં અમારા જુદા જુદા સત્રો હોય છે. એમાં પ્રાસ્તાવિક સત્ર, ઉદ્ઘાટન હતું, પછી એક પ્રદર્શની હોય છે જે સાંપ્રત વિષયો, જેમ કે અત્યારે અહલ્યાબાઈજી હોલકર છે, પુણ્યશ્લોક અહલ્યાબાઈજી હોલકર, તો એમની 30 શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છે. તો એમને લઈને પણ પ્રદર્શની, એમની એક યાત્રા પણ 13 જુદા જુદા સ્થાનો ઉપરથી પસાર થઈને 1310 કિલોમીટર યાત્રા કરીને એક ત્યાં અહલ્યાબાઈ દેવીજીની રથયાત્રા પણ આવી, તો એનું સ્વાગત હતું. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક અત્યારે આખા ભારતમાં જે સ્થિતિઓ ચાલે છે એના સંદર્ભમાં જુદા જુદા 5 પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા. અને આ પ્રસ્તાવો છે એ પછી આગળ જુદી જુદી જગ્યાએ જ્યાં યોગ્ય ઓફિસ છે, જેમ કે અમુક નેશનલ લેવલે, પછી પ્રાંત લેવલે, એવી રીતે આ બધા પ્રસ્તાવો છે એ સરકાર સામે પ્રેષિત પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બધા અધિકારીઓ કરતા હોય છે. એટલે 5 પ્રસ્તાવો અને 3 ભાષણ સત્રો હતા. તો એ અમારા માટે બહુ મહત્વના હોય, કેમ કે ભાષણ સત્રમાંથી જીવન સંદેશ મળે કાર્યકર્તાને. તો અત્યારે પંચ પરિવર્તનનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા છે, તો પંચ પરિવર્તન માટે સામાજિક ઉત્થાનની વાત છે. તો એ પંચ પરિવર્તન એટલે શું, આપણે આપણા જીવનમાં આ પંચ પરિવર્તનને કેવી રીતે લાગુ કરી શકીએ, આ પ્રકારની એક વાત છે. વિમર્શ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ભારતના સંદર્ભમાં લોકો જુદી જુદી વાતો કરતા હોય, કેટલીક વખત એમાં તથ્ય નથી હોતા. જેમ કે એક આપણા મગજમાં એવું દર્શાવવામાં આવ્યું છે ઇતિહાસમાં કે ભારત એક ગરીબ રાષ્ટ્ર, કે
હજુ વિકાસ નથી થયો એવું રાષ્ટ્ર કે વિકાસ તરફ જતું રાષ્ટ્ર, પણ એની બદલે વાસ્તવમાં ભારત એટલે શું? એવી જ રીતે મહિલાઓના સંદર્ભમાં કેટલાક વિષયો હોય જેના વિમર્શ ઊભા કરતા હોય છે. અત્યારે કોલેજ કેમ્પસમાં જે પ્રકારનું વાતાવરણ, આ તમામ વિષયોને વણીને ભાષણ સત્રો હોય છે અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, રાષ્ટ્રીય મહામંત્રી છે, એમની વરણી પણ એમાં થતી હોય છે. અને એમાં એક ખૂબ સારામાં સારી વાત હોય તો દર વર્ષે અમારા બધાના આદરણીય અને જેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આખી કાર્ય પદ્ધતિ ક્યાંય ને ક્યાંય અનુભવમાંથી સિંચી છે એવા આદરણીય પ્રાધ્યાપક યશવંતરાવ કેલકરજીના નામથી દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક પુરસ્કાર આપે છે. આ પુરસ્કારમાં 1 લાખ રૂપિયા અને સાથે એક પ્રશસ્તિ પત્ર હોય છે. અને આ જે યુવા પુરસ્કાર છે એવા લોકોને મળે છે કે જેની ઉંમર 30 વર્ષથી નાની હોય પણ એને સમાજ માટે એટલું કંઈ વિશેષ યોગદાન આપેલું હોય, શિક્ષણ છે, સામાજિક વિજ્ઞાન, એને લઈને જે પુરસ્કાર છે એ પુરસ્કારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે યુવા પુરસ્કાર મહોત્સવ છે એમાં યુપીના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી ઉપસ્થિત રહ્યા અને એમના હાથે જ આ સન્માન દીપેશ નાયર છે, જેમણે જે સાંભળી નથી શકતા એવા વિદ્યાર્થીઓ માટેની એક સંસ્થા બનાવી છે. અને એમાંથી કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જે અત્યારે નોકરી કરે છે, સારા હોદ્દા ઉપર પહોંચી ગયા છે. તો એમને આ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે યોગીજીના હાથે. અને યોગીજીએ યુવાનોને ખૂબ સરસ સંબોધન કર્યું. એટલે ખૂબ સરસ વાતાવરણ વચ્ચે અમારું આ આખું આયોજન છે, અધિવેશન છે એ પૂર્ણ થયું છે. બેન, બીજું એ જાણવું હતું કે આપણે હાલારમાંથી રાષ્ટ્રીય કક્ષાએ કોઈ હોદ્દા ઉપર ભૂતકાળમાં રહી ચૂક્યા છે ખરા? હા, એટલે રાષ્ટ્રીય લેવલે રહી ચૂક્યા છે પણ ઉપાધ્યક્ષ તરીકે તમે પ્રથમ? હા, મહિલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હાલારમાંથી હું પ્રથમ છું. ડબલ અભિનંદન આપને. બાકી જુદી જુદી રીતે રાષ્ટ્રીય મંત્રી તરીકે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાઈઓ રહ્યા હોય એવું છે, પણ મહિલા તરીકે હું પ્રથમ છું. અને આના સિવાય તમે એડીબીમાં ક્યાં ક્યાં હોદ્દા ઉપર કામ કરી ચૂક્યા છો? હા, એટલે પરિષદ એવું છે કે તમે કામ કરતા જાઓ, શીખતા જાઓ અને તમારી જવાબદારી, કેમ કે અમારે પદ કે હોદ્દો નથી હોતો, જવાબદારી હોય છે. તો જે કામ કરો છો એ પ્રમાણે તમને જવાબદારી એમ લાગે કે હવે આને અહીંયા 50% જેવું આવડી ગયું છે, હવે આગળ લઈ જઈ શકાય, તો એને વધુ જવાબદારી આપે. તો મારી શરૂઆત 2008માં થઈ ત્યારે સૌથી પહેલા અમારું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું લીમડા લાઈનમાં જે કાર્યાલય છે એ કાર્યાલયમાં અમારો લાઇબ્રેરીનો પ્રકલ્પ ચાલે છે. એટલે મારી સૌથી પહેલી બેઝિક જવાબદારી મને સોંપવામાં આવી કે આપણે આ એ જ વર્ષે 2008માં એ વાંચનાલય શરૂ કર્યું કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો એ પુસ્તકો સંભાળવા, એનું રજીસ્ટર બનાવવું, ત્યાં જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કે જેમને ઘરે સગવડ નથી એ વાંચવા આવે છે, તો એના સંદર્ભમાં પુસ્તકોની પસંદગી કરવી, દાતા ગોતીને પુસ્તકો મેળવવા, આવું નાના કામથી શરૂ છું. હું પણ શીખતી હતી સાથે સાથે. અને પરિષદ છે ને એ સૂચનાઓ નથી આપતી, પરિષદ છે ને એ કામ દઈને શીખવી દે છે. એટલે પછી 1-2 વર્ષ એ કામ કર્યું, પછી મારી નગર ઉપાધ્યક્ષથી જવાબદારી શરૂ થઈ છે. નગર ઉપાધ્યક્ષ રહી 2 વર્ષ, 3 વર્ષ નગરની અધ્યક્ષ તરીકેની જવાબદારી રહી. એ પછી મારી પ્રદેશના સહછાત્રા પ્રમુખ તરીકેની જવાબદારી રહી. કેમ કે પરિષદ એવું માને છે કે ભાઈઓ અને બહેનો વચ્ચે કોઈ ભેદ નથી. અમે લોકો છાત્રાઓ અને ભાઈઓ કે બહેનો બંને માટે કામ કરીએ. તો છાત્રા પ્રમુખની એક એવી જવાબદારી બહુ મહત્વની છે કે બહેનો સાથે વધારે નજીકથી એને વધારે જોડી શકીએ, એમના પ્રશ્નો સાંભળી શકીએ. તો પ્રાંતના સહછાત્રા પ્રમુખ તરીકે મારી જવાબદારી હતી 2 વર્ષ. ત્યાર પછી પ્રાંતના છાત્રા પ્રમુખ તરીકે રહી. પ્રાંતના ઉપાધ્યક્ષ તરીકે હું રહી 1 વર્ષ. ત્યાર પછી મને ક્ષેત્રીય જવાબદારી આપી છાત્રા પ્રમુખ તરીકેની. એટલે ત્યારે મારું ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, અમારા જે 9 ક્ષેત્રો છે એમાં ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર હતું, એટલે રાજસ્થાન અને ગુજરાત. અને ત્યાર પછી હમણાં જ સુરત ખાતે અમારી રાષ્ટ્રીય કાર્યકારિણી હતી, ત્યારે મને પશ્ચિમ ક્ષેત્રની છાત્રા પ્રમુખ બનાવવામાં આવી. એટલે એ જવાબદારીમાં મારું ગુજરાત અને સાથે મહારાષ્ટ્ર, કોકણ, ગોવા એ બધું હતું. અને અત્યારે ફરીથી ગોરખપુર, એટલે એક કહીએ ને કે લાંબી યાત્રા 2008 થી અત્યાર સુધીની રહી છે. તમે નોકરીમાં જોઈન્ટ થયા ત્યારથી અત્યાર સુધી તમે તમારું ભણ ચાલુ જ હતું અને હજી ચાલુ જ છે મારી દ્રષ્ટિએ.
તો તમે તમારી જોબ, ઘર અને નોકરી આ ત્રણેય તમે કઈ રીતે અભ્યાસ ત્રણેય કઈ રીતે મેનેજ કરી શીખ્યા? મારે બધા જ જે બહેનો છે જે મારી જેમ જ ક્યાંય ને ક્યાંય કામ કરે છે ને કેવું છે કે જ્યારે તમે એક કરતાં વધુ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમારે ટાઈમ મેનેજમેન્ટ બહુ રાખવું પડે. સાથે સાથે બીજી એક વાત સૌથી મહત્વની છે, તમારા પરિવારનો સપોર્ટ. સ્ત્રીઓને આગળ વધવા માટે કે ઘરમાંથી કોઈ પણને આગળ વધવા માટે પરિવારનો સપોર્ટ બહુ મહત્વનો. જો પરિવારમાંથી સપોર્ટ ના હોય તો કોઈ પણ આગળ નથી વધી શકતું. પણ સાથે સાથે તમારે પરિવારને પણ ન્યાય આપવો પડે, બાળક હોય તો બાળકને પણ ન્યાય આપવો પડે. એટલે તમારું 24 કલાકનું એક ટાઈમ ટેબલ હોવું જોઈએ અને એને તમારે ફોલો કરવું પડે, તો તમે બધી જ જગ્યાએ સારી રીતે કરી શકાય છે. મારી દ્રષ્ટિએ અઘરું નથી. અને એમાં બહેનો માટે હું ખાસ કહું છું કે અષ્ટલક્ષ્મી છે, એક સાથે 8 કામ તો કરી જ શકે, તો થઈ શકે છે. તમારા શોખ વિશે જરા જણાવશો આના સિવાય? આમ જુઓ તો મારું જીવન કયો, શોખ કયો, જે ક્યાંય કયો એ શિક્ષણ જ છે. મારું પહેલો શોખ, છેલ્લો શોખ બધું જ શિક્ષણ છે. આજની તારીખે મારા હસબન્ડ પણ એમ કે કોઈ પણ નવો કોર્સ જો તું કરી શકતી હોય એવું લાગે તો તું એમાં ફોર્મ ભરી જ દે. મતલબ શિક્ષણ, અધ્યયન. અને હવે શિક્ષણને જુદી રીતે થોડું જોઉં છું કે અત્યાર સુધી મારે માત્ર શિક્ષણ મેળવવાનું હતું, પણ હવે એવું છે કે સમાજને જે મેળવ્યું છે એ સમાજને દેવું છે. એટલે વાંચન પણ એ રીતનું થયું છે. પહેલા માત્ર ભણવા માટે વાંચન હતું, હવે સમાજ માટેનું વાંચન થયું છે. અને એ વાંચનનું ખાસ કરીને યુવાઓ સુધી પહોંચે, કેમ કે ભારત અત્યારે સૌથી યુવા દેશ છે. જ્યારે આપણે 2047ની વિકસિત ભારતની વાત કરીએ તો યુવાઓ પર જ આધારિત છે. તો યુવાનો છે એ જો જાગશે, અત્યારે જે પ્રકારના ઇસ્યુ છે આપણી સામે ડ્રગ્સના, નશાના, એમાંથી એને બહાર લાવવા માટે આત્મહત્યાનું પ્રમાણ વધે, બ્રેઇન ડ્રેન જેને કહીએ છીએ કે બહાર જતું રહેવાની ભાવના, આ બધામાંથી બહાર લાવવા માટે જે લોકો સજ્જન છે અને સજાગ છે એને વાંચવું પડશે, આપણા શાસ્ત્રોનું વગેરેનું અધ્યયન કરવું પડશે અને યુવાનો સુધી પહોંચાડવું પડશે. તો એના માટે અમે લોકો એબીવીપીમાંથી બેઠક, સંપર્ક અને પ્રવાસ, આ 3 વસ્તુ બહુ મહત્વની હોય છે. જેથી કરીને બેઠકમાં નિર્ણય લઈએ, સંપર્ક કરીએ. આજની તારીખે અમે લોકો ફિઝિકલ સંપર્ક એટલે કે કાર્યકર્તાના ઘરે જઈને મળવાનું એ પદ્ધતિ છે. અને પ્રવાસ, જેટલો પ્રવાસ તમે વધારે કરો એટલું તમે ભારતને પણ જાણો, કાર્યકર્તાને પણ જાણો, ને ખાસ કરીને સમાજને જાણો તો સમાજ માટે કામ થઈ શકે. એટલે આવું એક આખું વિચાર છે અને એ રીતનું કામ કરીએ છીએ. સમય સંદેશના દર્શકોને કેબીસીના અનુભવ થોડોક કહેશો? સ્મરણ. જી, કોણ બનેગા કરોડપતિમાં જાવું એટલે આમ જોઈએ તો દરેકનું સ્વપ્ન હોય છે. અને હું ખૂબ સદભાગી છું કે મારું આ સ્વપ્ન પૂરું થયું. મારી દ્રષ્ટિએ હું જ્યારે ત્યાં ગઈ, મારા માટે પૈસાનું મહત્વ નહોતું, પણ એ સીટ ઉપર જ્યારે તમે બેસો છો ત્યારે તમને એક સાથે 184 દેશના પ્રેક્ષકો જોતા હોય છે અને સામે મહાનાયક અમિતાભજી હોય છે. એટલે તમે સમજી શકો છો કે અમિતાભજીની સામે બેસવું, જેનું ઓટોગ્રાફ લેવા માટે લોકો એના બંગલાની બહાર ઊભા હોય, એ આમ એક સરખા પ્લેટફોર્મ ઉપર આપણી સામે બેસીને આપણને પૂછે, તો એ એક બહુ સારો અનુભવ છે. પણ અહીંયાથી જ્યારે કેબીસી માટે મેં પ્રયાસ શરૂ કર્યા તો એમાં મેં જોયું કે 3 વસ્તુ છે. એક તો તમારા નસીબ હોવા જોઈએ, બીજું તમારું જ્ઞાન હોવું જોઈએ, અને ત્રીજું ખૂબ ધીરજ અને ખૂબ તમારે પ્રયત્નો, પરિશ્રમ, વાંચન, આ બધું જ હોવું જોઈએ. કેમ કે એની યાત્રા ત્યાં બધા જ્યારે જોવે છે ત્યારે તમને હોટ સીટ ઉપર જોવે છે અથવા તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ઉપર પહોંચીને જોવે છે, પણ એ પહેલા એના જેટલા રાઉન્ડ છે કે જ્યારે સૌથી પહેલા તમે એનો ક્વેશ્ચન છે એ અટેન્ડ કરો છો, પછી તમને ફોન આવે અને ત્યારે તમને પાછા 30 સેકન્ડમાં 3 પ્રશ્નો અટેન્ડ કરો છો, પછી વળી તમારો નંબર સિલેક્ટ થાય, ઓડિશન માટે જાઓ, એમાં પણ 3 પ્રકારના ટેસ્ટ હોય છે. આ બધું પસાર કરીને પણ ખૂબ એટલે ખૂબ સારો અનુભવ રહ્યો. ક્યારેક લોકોને એવું થતું હોય કે ફેક હશે, આમ હશે, પણ એવું કાંઈ જ નથી. અને એટલા માટે એવું બન્યું કે હું જ્યારે કેબીસીમાંથી થઈને આવી પછી આપણે અહીંયાથી પણ બહુ બધા લોકોએ પ્રયાસ કર્યા, ઓડિશન સુધી ઘણા બધા ગયા પણ ખરા, અને ત્યાંનું વાતાવરણ પણ બહુ સારું છે.
તમને જે લાઇઝનિંગ આપે છે એ પણ બહુ સારું છે. તમે મુંબઈ ઉતરો જ્યારે સિલેક્ટ થઈને જી. તો તમે ઉતરો એટલે તરત જ તમને લેવા માટે આવે છે. એ લોકોનું જ પછી એકોમોડેશન હોય છે, ટિકિટ પણ એ લોકો કરાવે છે. એટલે એક સામાન્ય વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકે એવું ખરેખર જ છે. અને એ લોકો એ પણ થોડા જોવે છે કે કોઈ સાવ સામાન્ય વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, તો એને આગળ વધી શકે ને એને કમસે કમ કંઈક રાશિ મળે એ પ્રકારના પણ પ્રયાસો જેન્યુઅનલી કે એ કરી શકે એવું આપણે ત્યાં જોયું. એટલે ખૂબ સારો શો છે, ખૂબ સારો અનુભવ રહ્યો. અને અમિતાભજી બચ્ચન છે એમનો પણ સ્વભાવ કહીએ, વિનમ્રતા કહીએ, ખરેખર આપણને એમ થાય કે આ કક્ષાએ પહોંચ્યા પછી પણ એમની પાસેથી શીખવા જેવી વિનમ્રતા છે. ખૂબ ખૂબ શુભેચ્છા આપને. આ હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉક્ટર સુરભીબેન દવે. થેન્ક યુ.